નમસ્કાર. સમયની વાત છે. પહેલાં સમય હતો તો તૈયારી માટે કોઈ આઈડિયા નહોતો, અને હવે તૈયારી માટે આઈડિયા છે તો સમય નથી. પણ તક મળી છે તો ઝડપી લઈએ અને એકવાર ધોરણ 11ના મનોવિજ્ઞાનના સ્વાધ્યાયના MCQ આપણે જોઈ લઈએ. બરાબર? મોટાભાગે પાઠ્યપુસ્તકને એ લોકો માન્યતા આપતા હોય છે, એમાં એમના સ્વાધ્યાયના પ્રશ્ન. તો અહીંયા આપણે 10 પાઠના MCQ જોવાના છે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન. પ્રેરણા નહીં તો વર્તન નહીં, આ વાત કોણે કહેલ છે? એનો જવાબ આવશે ગેરેટ, H.E. ગેરેટ. બીજું, ઈરણ શબ્દનો કોણે ઉપયોગ કર્યો છે? તો જવાબ આવશે વુડવર્થ. જો મનોવિજ્ઞાનમાં 9મા પાઠના પ્રશ્ન છે. પ્રેરણાને સીટી મોર્ગન કેવી ગણે છે? એનો જવાબ આવશે ચક્રીય. કોના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે? એનો જવાબ આવશે મેકડુગલ. અને કૌંસમાં આપેલું છે વધારાનું વાક્ય કે મેકડુગલ પ્રેરણાને મૂળ વૃત્તિ તરીકે ઓળખાવે છે. મેકડુગલ પ્રેરણાને શું કહે છે? એ માણસની મૂળ વૃત્તિ છે. પ્રેરણાને ચક્રીય કોણ ગણે છે? એનો જવાબ આવશે મોર્ગન. આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? એનો જવાબ આવશે લેટિન ભાષા. ઇમોશન શબ્દ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો. આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુદ્ધાવસ્થા. આ વ્યાખ્યા કોણે આપી? તો એનો જવાબ આવશે વુડવર્થ અને માર્કવિસ. આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે શાક્ટર અને સિંગર. આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે શાક્ટર અને સિંગર. પ્લુટચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે? એનો જવાબ છે 8. આવેગિક આંકની સમજૂતી કોણે આપેલી છે? EQ, IQ નહીં, EQ, ઇમોશનલ ક્વેશ્ચન. તો જવાબ આવશે ડેનિયલ ગોલમેન. આવેગિક આંકની સમજૂતી કોણે આપી? ડેનિયલ ગોલમેન. જો બુદ્ધિ આંક હોય ને તો કોણ આવશે આઈક્યુની અંદર? વિલિયમ સ્ટર્ન. ગુણ્યા 100 કરીને ટર્મન આવશે. મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ વિષય તરીકે સદંતર નિષેધ કોણે કર્યો? મનોવિજ્ઞાનમાં ચેતનાનો અભ્યાસ શક્ય જ નથી, ના પાડી છે. નિષેધ કોણે કર્યો? એનો જવાબ આવશે J.B. વોટસન. કારણ કે ચેતના એટલે આત્મા. આત્માનું વિજ્ઞાન કઈ રીતના કહેવું? આત્માને જોઈ શકાતી નથી તો તપાસ કેમ કરવી? એક્સપેરિમેન્ટ કેમ કરવો? એટલે J.B. વોટસને ના પાડી. ASC શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? એનો જવાબ આવશે આર્નોલ્ડ લુડવિંગ. ASC શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? એનો જવાબ આવશે આર્નોલ્ડ લુડવિંગ. જો આ 10મા પાઠનો પ્રશ્ન છે. 11મું ધોરણ 10મો પાઠ. સ્વપ્ન નિંદ્રાનો કયો તબક્કો દર્શાવે છે? તો જવાબ આવશે REM, રેપિડ આઈ મુવમેન્ટ. તો બે શબ્દ છે NREM, તો નન રેપિડ આઈ મુવમેન્ટ,
અને REM એટલે રેપિડ આઈ મુવમેન્ટ, મતલબ કે ઊંઘમાં જે આંખનું હલનચલન થાય ને, મુવમેન્ટ એટલે હલનચલન, એને REM કહેવાય. તો સ્વપ્ન નિંદ્રાનો કયો તબક્કો છે? તો કે REM તબક્કો છે. મગજનું ડાબું ગોળાર્ધ વિશેષ સક્રિય હોય ત્યારે કયા તરંગો જોવા મળે છે? મગજનું ડાબું ગોળાર્ધ જો સક્રિય હોય તો કયા તરંગ જોવા મળે? એનો જવાબ આવશે બીટા. નિંદ્રા ભ્રમણ નિંદ્રા કયા તબક્કા દરમિયાન જોવા મળે છે? નિંદ્રા ભ્રમણ છે એ નિંદ્રાના કયા તબક્કામાં જોવા મળે છે? એનો જવાબ આવશે N3. કયો તબક્કો? N3. આપણે જો ઊંઘમાં હોઈએ ને ત્યારે હજી ઊંઘ આવી ન હોય પણ રિલેક્સ થઈને આપણે હોવાની તૈયારી કરતા હોય અને તરત આપણે ઊંઘ આવી જાય તો એ ઊંઘની શરૂઆતનું અવસ્થા કહેવાય છે, સ્ટાર્ટિંગ અવસ્થા. પછી ઊંઘ આવી જાય એટલે N1 આવે, પછી N2 આવે અને છેલ્લે N3 આવે. ગાઢ નિંદ્રા આપણે કહીએ. પણ એમાં આપણે નિંદ્રાભ્રમ થાય, પથારીમાં પેશાબ થઈ જાય, બરાબર. આ બધું છે ને નિંદ્રાભ્રમની આપણે બોલવાની ટેવ, ઊંઘમાં આપણે બોલીએ છીએ, લબારો કરીએ છીએ, તો એ બધું છે ને નિંદ્રાભ્રમના તબક્કામાં આવે, એટલે કે N3 અવસ્થામાં થાય છે. ભાંગ એક કેવા પ્રકારનો ઔષધ છે? તો એનો જવાબ આવશે ચિત્તભ્રામક. કયું આવશે? ચિત્તભ્રામક. જો ખિન્નતા પ્રેરક આવે, ચિત્તભ્રામક આવે અને ઉત્તેજક આવે. એમાં જે દારૂ છે ને, દારૂ એ ખિન્નતા પ્રેરક છે. પછી કોકેન છે ને ઉત્તેજક છે અને આ ભાંગ છે ને એ ચિત્તભ્રામક છે. અચેતન સંસ્કારોનો સમૂહ ભારતીય મનોવિજ્ઞાન અનુસાર કયા ભાગમાં સંગ્રહિત થયેલો છે? તો જવાબ છે સૂક્ષ્મ શરીર. જો માનવ શરીર છે ને 3 વસ્તુનું બનેલું છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. એમાં જે અચેતન સંસ્કારો છે ને એ સૂક્ષ્મ શરીરમાં આવશે. સ્થૂળ શરીરમાં શું હોય? તો કે આપણી આ બોડી જે બહારથી દેખાય ને, અન્નમય કોષ, એ સ્થૂળ શરીર છે, જે બહારથી દેખાય તે. ભાવાતીત ધ્યાનના પ્રણેતા કોણ છે? તો એનો જવાબ આવશે મહર્ષિ મહેશ યોગી. પતંજલિ નહીં હો, એ તો આપણે અષ્ટાંગ યોગના પ્રણેતા છે, બરાબર, અષ્ટાંગ યોગ. પણ માત્ર ભાવાતીત ધ્યાન આવે તો મહર્ષિ મહેશ યોગી. ભારતીય પરંપરામાં આત્મ સાક્ષાત્કાર માટે કેટલા માર્ગો પ્રચલિત છે? ભારતીય પરંપરા અનુસાર કેટલા માર્ગો પ્રચલિત છે? તો જવાબ આવશે 4 આવશે. કેટલો જવાબ આવશે? 4. કયા કયા? તો કે રાજયોગ, કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. 4. રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. આ 4 દ્વારા આત્મ સાક્ષાત્કાર થઈ શકે છે. હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિત્વ મુખ્યત્વે કેટલા તત્વોનું બનેલું છે? એનો જવાબ 2 તત્વ. હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિત્વ મુખ્યત્વે કેટલા તત્વોનું બનેલું છે? તો કે 2. કયા? તો કે શરીર અને ચેતના, આત્મા. એમ શરીર અને આત્મા 2 તત્વોનું બનેલું છે. ભારતીય દર્શન શાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે? તો જવાબ 3. સાત્વિક, રાસિક ને તામસિક. સત્વ, રજસ, તમસ ઉપરથી 3. સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપી? તો ઈડ ઈગો ને સુપર ઈગો એટલે કોણ આવશે? ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. વ્યક્તિનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો?
વ્યક્તિત્વનો? તો વ્યક્તિત્વનો સ્વસિદ્ધાંત રોજર્સે આપ્યો છે. તો સ્વસાર્થકતાનો સિદ્ધાંત કે ને, તો કોણ આવશે? અબ્રાહમ મેસ્લો. સ્વસિદ્ધાંત અને સ્વસાર્થકતાનો સિદ્ધાંત બે અલગ છે. સ્વસિદ્ધાંતમાં રોજર્સ અને સ્વસાર્થકતાના સિદ્ધાંતની અંદર કોણ આવશે? જનાબ અબ્રાહમ મેસ્લો. 34 જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો? તો 34 જોડિયા બાળકોનો અભ્યાસ કર્યો છે ગોટેસમ અને શિલ્ડ્સ. 34 જોડિયા બાળકો ઉપર અભ્યાસ કોણે કર્યો? ગોટેસમ અને શિલ્ડ્સ. હર્મન રોરશાક ક્યાંના વતની હતા જેણે શાહીના ડાઘાની પ્રવિધિ આપી 10 કાર્ડ આપ્યા, 5 બ્લેક એન્ડ વ્હાઇટ, પછી 3ની અંદર કંઈક બ્લેક અને રેડ કલર અને 2 છે રંગીન, આવા 10 કાર્ડ આપ્યા છે હર્મન રોરશાકે, જેને પ્રક્ષેપણ પ્રવિધિ આપી, શાહીના ડાઘાની પ્રવિધિ આપી છે. એ હર્મન રોરશાક ક્યાંના છે? એનો જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ. સ્વ એ શેનું હાર્દ છે? તો સ્વ એ વ્યક્તિત્વનું હાર્દ છે. કોનું? વ્યક્તિત્વનું. સ્વ એ કર્તા તરીકે કેવો છે? તો સ્વ એ કર્તા તરીકે જ્ઞાતા છે. કેવો છે? જ્ઞાતા. સ્વ વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? તો સ્વ વિકાસ સાથે 4 બાબતો છે. કેટલી છે? 4. કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? કોના મતે સ્વ વિશે 3 રીતે વિચારી શકાય? તો એ છે હિગિન્સ. કોણ છે? હિગિન્સ. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા એટલે કઈ? તો જવાબ છે સ્વનિરીક્ષણ. મનોવિજ્ઞાનની હાલતી ચાલતી પ્રયોગશાળા કઈ છે? સ્વનિરીક્ષણ. બધા લોકો થાપ ખાઈ જાય, ભણા એમ કે પ્રયોગશાળા નામ આપ્યું એટલે પ્રયોગ જ હોય ને, પણ ખોટી વાત છે. સ્વનિરીક્ષણ પોતાની જાતનું નિરીક્ષણ એ તો તમે ગમે ત્યાં હાલતા ચાલતા કરી શકો ને. પોતાની જાતનું નિરીક્ષણ આપણે કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે સ્થળ કાળ સાથે કાંઈ લેના દેના નહીં. એટલે સ્વનિરીક્ષણને હાલતી ચાલતી પ્રયોગશાળા કહેવાય. નીચેનામાંથી કયું ભાષાનું લક્ષણ નથી? તો જવાબ આવશે લાગણીઓનું તંત્ર. એ ભાષામાં ન આવે ને, કારણ કે ભાષાના 3 જ લક્ષણ છે: પ્રતીકોની ઉપસ્થિતિ, નિયમોનો સમૂહ અને પ્રત્યાયન. આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ? જવાબ અબક 3 રીતે. 3 બોલીને, લખીને, સંકેતો દ્વારા. આ 3 રીતે આપણે ભાષાની અભિવ્યક્તિ કરીએ છીએ. વાણીના લઘુત્તમ એકમને શું કહેવાય? તો વાણીના લઘુત્તમ એકમને ધ્વનિ એકમ કહેવાય. શું કહેવાય? ધ્વનિ એકમ. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહેવાય? ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિમ કહેવાય. શું કહેવાય? મોર્ફિમ. જે એક જ શબ્દ હોય એમાં. વડીલ કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં. વડીલે થોડો આદેશ અપાય. તો આ બાબત ભાષાના કયા પાસાને દર્શાવે છે? તો જવાબ છે સમાજશાસ્ત્ર સંદર્ભલક્ષી પાસું. કયું આવશે? સમાજશાસ્ત્ર સંદર્ભલક્ષી પાસું. કારણ કે વડીલો આપણા સમાજમાં જો દરેક જ્ઞાતિમાં અલગ અલગ કહેવાયું છે. કઈ રીતના માન આપવું, સન્માન આપવું, કયા નામે બોલાવવા. અમુક જગ્યાએ ડોહો કે, અમુક જગ્યાએ ભાભો કે, અમુક કે વડીલ આવ્યા, અમુક કે એમના દાદા આવ્યા, અમારા પૂર્વજ આવ્યા છે. બરાબર છે. અમારા
કુટુંબનો વડલો, આમ જેવું સમાજ નહીં એવો શબ્દ વાપરે. એટલે આ જે શબ્દો વાપરીએ છીએ એમાં સમાજની અસર છે, એટલે સમાજશાસ્ત્રી પાસું કહેવાય. વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો? તો વાણી વિકાસનો વાતાવરણ સિદ્ધાંત નોઆમ ચોમ્સ્કીએ આપ્યો, જેનો ZPD સિદ્ધાંત બહુ જાણીતો છે. કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે? ભાષા વિચારને નહીં, પણ વિચાર છે એ ભાષાને ઘડે છે. તો વિચાર જ્યારે ભાષાને ઘડતી હોય તો નામ યાદ રાખવાનું, જીન પિયાજે. સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે કઈ? સંકેતોને મોકલવાના અને આવે તો ઝીલવાના. તો આજે સંકેતોની આપ-લે કરવાની શું કહેવાય? પ્રત્યાયન. શું કહેવાય? પ્રત્યાયન. કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતનો ઉપયોગ થાય છે? ભાષા ન હોય પણ ચિત્ર હોય, શરીરનું હલનચલન હોય, આવો જ્યારે પ્રત્યાયન થાય તો કયું કહેવાય? તો શબ્દ ન હોય એટલે શું કહેવાય? અશાબ્દિક પ્રત્યાયન. અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? તો અશાબ્દિક પ્રત્યાયનને શરીરની ભાષા પણ કહેવાય, કારણ કે શબ્દ નહીં તો શરીરનું હલનચલન કરવું પડે, એટલે શરીરની ભાષા પણ કહેવાય. સ્મૃતિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું? સ્મૃતિ એટલે યાદશક્તિ. સ્મૃતિ એટલે શીખેલી બાબતનો સીધો ઉપયોગ, આવું કોણે કીધું? એનો જવાબ છે વુડવર્થે. સ્મૃતિનો પ્રથમ તબક્કો કયો છે? તો સ્મૃતિનો પહેલો તબક્કો છે સંકેતાંકન, પછી આવશે સંગ્રહ અને પછી પુનઃપ્રાપ્તિ. તો 3 તબક્કા છે. આમાં ભલે 4 ઓપ્શન આપ્યા છે, પણ સ્મૃતિનો 3 તબક્કા છે. એમાં પહેલા નંબરે કયું આવશે? તો કે સંકેતાંકન. પછી બીજા નંબરે સંગ્રહ આવશે અને ત્રીજા નંબરે પુનઃપ્રાપ્તિ. સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય છે? તો એનો જવાબ છે 2 સેકન્ડ. સાંવેદનિક સ્મૃતિ કેટલા સમયની હોય? 2 સેકન્ડની હોય. ટૂંકા ગાળાની સ્મૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ટૂંકા ગાળાની સ્મૃતિને તાત્કાલિક સ્મૃતિ કહેવાય. કઈ કહેવાય? તાત્કાલિક સ્મૃતિ. ટૂંકા ગાળાની સ્મૃતિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકરણની પ્રયુક્તિ કોણે આપી? તો આવશે જ્યોર્જ એ મિલર. કોઈનો મોબાઈલ નંબર હોય 9574212132, તો આમ યાદ ન રહે, પણ 95 77 21 22 28 એમ પાછું યાદ રહી જાય, કારણ કે 2ના જોડકા બનાવ્યા. 3ના જોડકા બનાવી નાખો તો આપણે માહિતી યાદ રહી જાય છે. તો આવી સમૂહીકરણનો નિયમ કોણે આપ્યો? એનો જવાબ છે જ્યોર્જ મિલરે. લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા? લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો ટુલવિંગે આપ્યા. કયા આપ્યા? ટુલવિંગ. PQRST પદ્ધતિ કોણે વિકસાવી? એનો જવાબ છે થોમસ અને રોબિન્સન. PQRST પદ્ધતિ કોણે અપનાવી? થોમસ એન્ડ રોબિન્સન. કયા પ્રકારની સ્મૃતિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે? તો રીતિલક્ષી આવશે. કઈ આવશે? રીતિલક્ષી. તો ભાષાની વાત હોય તો અર્થાત્મક, અને ક્યારેક ક્યારેક ઘટના બની જતી હોય આકસ્મિક રીતે, તો એ સ્મૃતિ ઘટના યાદ રહી જાય ને આપણને. ફરવા ગયા હોય ત્યારે સારી મોડી ઘટના બની જાય, અમુક પ્રસંગો આપણને યાદ રહે, તો એ જે ઘટનાત્મક સ્મૃતિ કહેવાય. એટલે એ 3 પ્રકાર છે સ્મૃતિના. લાંબા ગાળાની સ્મૃતિ હોય ને, દીર્ઘકાલીન સ્મૃતિ, એના 3 પ્રકાર છે: ઘટનાત્મક,
અર્થાત્મક અને રીતિલક્ષી. શીખવાની માહિતીની ને થોડા થોડા સમયે શીખવી એટલે શું? તો જવાબ અંતરીકૃત શિક્ષણ. તો યાદશક્તિ વધારવા માટે એક જગ્યાએ બેન લાંબા સમય સુધી વાંચવા એના કરતાં થોડા થોડા સમય જગ્યા બદલો. મનન વિરુદ્ધ પુનઃ વાંચન અંગેનો અભ્યાસ કોણે કર્યો? એનો જવાબ આવશે AI ગેટ્સ. ગેરેટ નહીં, ગેટ્સ. AI ગેટ્સ. બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે? જાણકારીનું અર્થઘટન, જાણકારીનું વિશ્લેષણ કે જાણકારીનો ઉપયોગ? તો જવાબ આવશે ડી, અબકતરણી. બરાબર. બોધનમાં અર્થઘટન પણ આવશે, વિશ્લેષણ પણ આવશે અને જાણકારીનો ઉપયોગ પણ આવશે. વિચારો અને લાગણીઓ અને પ્રેરકો જેને પ્રત્યક્ષ રીતે જોઈ શકતા નથી તેને શું કહેવાય? તેને કહેવાય બોધાત્મક પ્રક્રિયા કહેવાય ને, કારણ કે જોઈ શકતા નથી. માહિતી પ્રક્રિયાકરણનું મોડલ નીચેનામાંથી કયા મશીન પર આધારિત છે? મશીન જેવું છે. તો જવાબ આવશે કમ્પ્યુટર, કારણ કે કમ્પ્યુટરમાં ઇનપુટ આઉટપુટ અને શું આવે છે? CPU. માં આપણે તે ઇનપુટ આઉટપુટ ને મગજ એ આપણું CPU છે. ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરતી પ્રક્રિયા એટલે? ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને મદદ કરે એને શું કહેવાય? એને કહેવાય વિચારણા કહેવાય. શું કહેવાય? વિચારણા. કારણ કે આપણે મદદ કરે છે. અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે શું? અમુક નિયમ અનુસાર જે લક્ષણો ભેગા મળી જાય એને કહેવાય સંકલ્પના. સંકલ્પના માટે કઈ બાબતો મહત્વની છે? તો જવાબ પૃથ્થકરણ અને વિષમતા. વિશિષ્ટ તથ્યો કે હકીકતો અને નિરીક્ષણ પર આધારિત તર્કક્રિયા એટલે? વિશિષ્ટ હકીકત અને નિરીક્ષણ ઉપર આધારિત રાખતી તર્કક્રિયા એટલે આવશે વ્યાપ્તિ તર્કક્રિયા. તત્વજ્ઞાનની ભાષામાં બે પ્રકારના આપણે તર્ક થાય, અનુમાન થાય, નિગમનલક્ષી અને વ્યાપ્તિલક્ષી. આમાં જવાબ આવશે વ્યાપ્તિલક્ષી. ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો એટલે? તો નિયમનો ઉપયોગથી, સૂત્રના ઉપયોગથી આપણે ઉકેલ મેળવીએ તો એ કઈ પદ્ધતિ કહેવાય? એનો જવાબ છે અલ્ગોરિધમ. જો હ્યુરિસ્ટિક નહીં, હ્યુરિસ્ટિક તો કોને કહેવાય? આપણે આપણા પૂર્વ જ્ઞાનનો, અનુભવનો ઉપયોગ કરીને આપણે સમસ્યાનો ઉકેલ મેળવીએ ને તો હ્યુરિસ્ટિક કહેવાય. સર્જનાત્મકતા સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? તો સર્જનાત્મકતાના અગ્રણી કહેવામાં આવશે ગિલફર્ડ. સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેના કયા સોપાનો યોગ્ય ક્રમમાં આવશે? સર્જનાત્મક વિચારણા કરવી હોય તો કયા સોપાનો આવશે? એનો જવાબ છે પહેલું તૈયારી, જો ક્રમમાં યાદ રાખવાનું છે. પછી બીજું સેવન, પછી વિચારનો ઝબકારો અને મૂલ્યાંકન. સર્જનાત્મકતા કેળવવી હોય તો આ 4 સોપાન થવા જોઈએ ક્રમમાં. સોપાન એટલે ક્રમમાં પગથિયા. પહેલાં તૈયારી, પછી સેવન, પછી વિચારનો ઝબકારો અને મૂલ્યાંકન. આપણા પૂર્વજો પાસેથી મળેલા
શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવાય? આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવાય? તો એને કહેવાય પ્રજોત્પત્તિ શાસ્ત્ર. ગર્ભાધાન સમયે રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? તો જવાબ આવશે 23. જો ગર્ભાધાન સમયે જોડ પૂછે તો 23, પણ કુલ કેટલા રંગસૂત્ર હોય? 46. કારણ કે જોડમાં હોય ને 23 ની જોડમાં હોય એટલે કેટલા થાય? 23 દુ 46. પણ પ્રજનન કોષમાં કેટલા રંગસૂત્ર હોય? તો એમાં જોડ ન હોય, એમાં ખાલી 23 હોય. કેટલા હોય? 23 પ્રજનન કોષની અંદર. પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય? તો પુખ્ત વ્યક્તિ હોય 16 કે 18 વર્ષથી ઉપરની ઉંમરની હોય તો એમનો વજન છે 1.36 કિલોગ્રામ. જ્ઞાનેન્દ્રિયોમાંથી આવેલા સાંવેદનિક સંકેતોને મગજ સુધી કોણ પહોંચાડે છે? જ્ઞાનેન્દ્રિયો એટલે હાથ, કાન, નાક, જીભ, ત્વચા દ્વારા જે આવેલા સંદેશો છે એ સંદેશાને મગજ સુધી કોણ પહોંચાડે? તો જવાબ છે થેલેમસ. કયું આવશે? થેલેમસ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે? તો જવાબ આવશે હાઇપોથેલેમસ. વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ મગજના કયા ખંડમાં થાય છે? તો વાણી અને શ્રવણ માટે આવશે નિમ્ન ખંડ. કયું આવશે? નિમ્ન. પણ દ્રષ્ટિ માટે, પ્રકાશમાં, આપણે જોવા માટે પશ્વ ખંડ આવશે. મગજનો કયો ભાગ સ્મૃતિમાં મહત્વનો ભાગ ભજવે છે? એનો જવાબ છે હિપોકેમ્પસ. ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર ઉપયોગી છે? એનો જવાબ છે અનુકંપી ચેતાતંત્ર. સ્વયં સંચાલિત ચેતાતંત્રના 2 ભાગ છે, અનુકંપી અને પરાનુકંપી. અનુકંપીનું શું કામ હોય? તો કે મનોભાર કે એવી કટોકટી આવે ત્યારે હૃદયના ધબકારા વધારે, લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે, મતલબ કે શરીરમાં જે વધારવાનું ફેરફાર કરે છે ને અનુકંપી કરે છે. પરાનુકંપી શું કરે છે? જોખમ વહી જાય ને પછી આ બધાને શાંત કરે છે. પરાનુકંપીનું ઊંધું કામ કરે છે, બધું નોર્મલ કરી દેવાનું. કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે? તો જવાબ છે થાઇરોક્સિન. વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવું કોણે કીધું? તો જવાબ આવશે ફ્રેન્ડ. વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર એવું કોણે કીધું? તો વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર એવું કીધું હરલોક, એલિઝાબેથ હરલોક. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? વિકાસને અસર કરતા પરિબળો 2 છે. કોઈને યાદ છે કયા? કોમેન્ટ કરજો. ચાલો કહી દઉં. વારસો અને પર્યાવરણ. વ્યક્તિમાં દેખાતા પ્રગટ લક્ષણો એ કેવો વારસો કહેવાય? જો દેખાય એટલે પ્રભાવી, પણ અમુક લક્ષણ ડીએનએમાં જે હોય એ અંદર ન દેખાય તો એ કેવા કહેવાય? અપ્રગટ કહેવાય અથવા પ્રચ્છન્ન કહેવાય. 2 શબ્દ છે, અપ્રગટ અથવા પ્રચ્છન્ન. દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના મુખ્ય કેટલા વિભાગો પાડ્યા? તો એનો જવાબ છે 3. કયા 3? શાળા, કુટુંબ, શાળા અને મિત્ર. 3 ભાગ પાડ્યા. જીન પિયાજેએ વિકાસના કેટલા તબક્કા દર્શાવ્યા? તો જીન પિયાજેએ વિકાસના 4 તબક્કા આપ્યા છે. પહેલું છે સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૂર્ત ક્રિયાત્મક તબક્કો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કો. એમાં જે મૂર્ત ક્રિયાત્મક તબક્કો છે ને 7 થી 12 વર્ષની ઉંમરે હોય.
પૂર્વ ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે? તો જવાબ છે 7 થી 12 વર્ષ. મૂર્ત ક્રિયાત્મક તબક્કો કયા વર્ષમાં જોવા મળે? તો મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 થી 12 માં જોવા મળે. નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી? જવાબ આવશે કોહલબર્ગ. કોણે દર્શાવી? કોહલબર્ગ. જો કોહલબર્ગે નૈતિકતા સમજાવવા માટે એક ઉદાહરણ આપ્યું હતું, વાર્તા જેવું ઉદાહરણ. અમેરિકન દંપતીનું કંઈક ઉદાહરણ હશે કે ભાઈ એક બીમાર, એમના પતિ બીમાર પડે છે, તાત્કાલિક પૈસાની જરૂર પડે છે, અને એક વ્યક્તિ જે ડૉક્ટર હોય એની રસીનું સંશોધન કર્યું હોય, પણ એને પૈસા વધારે જોઈએ છે, અને ડોશીમાં ગરીબ છે, એની પાસે પૈસા છે નહીં, કે અથવા દાદા જે હોય, પછી સારવાર માટે પૈસાની ચોરી કરે છે, કારણ કે ઘરે તો પૈસા છે નહીં. તો આવું આખું ઉદાહરણ કોહલબર્ગે આપેલું છે. ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કાની ચર્ચા કોણે કરી? તો ઉદ્યમશીલતા વિરુદ્ધ લઘુતા તબક્કો આપ્યો એરિક્સને. કોણે આપ્યો? એરિક્સન, જેને જીવન વિકાસનો સિદ્ધાંત કહેવાય. મનોજાતિ વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? તો મનોજાતીય વિકાસ કે તો આવશે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાના મનમાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો મનની અંદર જવાનું હોય તો આવશે આંતરનિરીક્ષણ પદ્ધતિ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? તો જવાબ છે વ્યવસ્થિત નિરીક્ષણમાં. ટેપ રેકોર્ડર, કેમેરા, વન વે પડદો, આ બધો ઉપયોગ થાય છે. ચોક્કસ જૂથ વિશેની અપૂરતી માહિતી હોય તો પૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે નિરીક્ષક જે જૂથના સભ્ય બને કઈ પદ્ધતિ કહેવાય? તો ભાગીદાર બને છે, સભ્ય બની જાય એટલે સહભાગી નિરીક્ષણ. સમયના બચાવ માટે સમાન ગુણ લક્ષણ ધરાવતા પ્રયોગપાત્ર પર એક સાથે અભ્યાસ કરવામાં આવે તો તે અભ્યાસ કેવા પ્રકારનો અભ્યાસ કહેવાય? એને કહેવાય સમકાલીન. કયો કહેવાય? સમકાલીન. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર પર ખૂબ લાંબા સમય સુધી અભ્યાસ થાય? તો છે દીર્ઘકાલીન. કયો આવશે? દીર્ઘકાલીન અભ્યાસ પદ્ધતિ. કઈ અભ્યાસ પદ્ધતિમાં વ્યક્તિના ભૂતકાળ અને વર્તમાનના અભ્યાસ પરથી ભવિષ્ય વિશે માર્ગદર્શન કરવામાં આવે છે? તો એ છે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. રૂબરૂ મુલાકાત એ કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? રૂબરૂ મુલાકાત. તો જવાબ આવશે મુલાકાત પદ્ધતિ. કસોટીના સંચાલનની એકવિધતા એટલે શું? તો એને કહેવાય પ્રામાણિકતા. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્ય એટલે? તો વિશ્વસનીયતા. મનોવૈજ્ઞાનિક કસોટીના પરિણામોની સાતત્યતા એટલે વિશ્વસનીયતા. સંશોધનના કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ મનોવલણ રહિત મૂલ્યાંકનને શું કહેવાય? તો જ્યારે પૂર્વાગ્રહ વગરનું જે મૂલ્યાંકન થાય ને એને કહેવાય છે વસ્તુલક્ષિતા. અને છેલ્લો પાઠ એટલે પહેલો આપણે મૂંધાક્રમથી શરૂ કર્યો. મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો ગ્રીક ભાષા. જો ઇમોશન શબ્દ હતો ને એ લેટિન ભાષાનો હતો. ઇમોશન આવેગ શબ્દ, પણ સાયકોલોજી શબ્દ છે ને ગ્રીક ભાષાનો છે. મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? જવાબ છે વાતાવરણના સંદર્ભમાં. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? એનો જવાબ વર્તન. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો?
એનો જવાબ છે 1879 મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય? તો હુન્ટ. મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોના ફાળે જાય? તો હુન્ટ. કારણ કે 1879 એણે લિપ્ઝિગ શહેરમાં મનોવિજ્ઞાનનો પહેલો પ્રયોગ કર્યો હતો. કોણે? વિલ્હેમ હુન્ટ. એટલે એમના ફાળે જાય છે. રચનાવાદીઓએ કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો? એનો જવાબ છે આંતરનિરીક્ષણ પદ્ધતિ. આ જે વિલ્હેમ હુન્ટ અને સાથીદારો હતા ને, એ રચનાવાદી હતા, આંતરનિરીક્ષણ પદ્ધતિવાળા હતા. વર્તનવાદના પ્રણેતા કોણ છે? તો વર્તનવાદના પ્રણેતા છે વોટસન. કોણ છે? વોટસન. જે.બી. વોટસન, જ્હોન બી વોટસન. અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ આવશે ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો પ્રારંભ કોની બુદ્ધિ કસોટી સાથે થયો એમ કહી શકાય? તો મનનું માપન કરવા માટે પહેલી બુદ્ધિ કસોટી હતી એ છે બીને સાયમન બુદ્ધિ કસોટી, ફ્રેન્ચ ભાષાની. છેલ્લો પ્રશ્ન. તન તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવવું તે અંગેનું માર્ગદર્શન, અભ્યાસ અને સંશોધન સાથે મનોવિજ્ઞાનની કઈ શાખા જોડાયેલી છે? તો એ શાખા નામ છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન. એ તો આવડે જ. તો આ હતા આપણા 100 પ્રશ્નો. દરેક પાઠમાંથી 10-10 પ્રશ્ન લેવામાં આવ્યા છે. અને નમ્ર અપીલ, એટલા તો વિનંતી કરવી બનતી છે કે વિડીયો ગમ્યો હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો, મિત્રોને એકવાર શેર કરી દેજો, અને આ લાઈક આપવાનું ભૂલતા નહીં. બરાબર? અમે આ માર્કેટમાં નવા છીએ, તમારા સપોર્ટની આપણે જરૂર પડશે. ઓકે, અસ્તુ. જય ભારત. ખૂબ સરસ રીતે સફળ થાવ એવું અમારી શુભકામના છે કે ફરી વખત તમારા વિડીયો જોવાનો વારો આવે નહીં. કારણ કે સફળ બની ગયા પછી આપણે મોટા ભાગે આ બધું પડતું મૂકીએ છીએ એટલે. ઓકે, ચલો ટાટા, બાય બાય.